बच्चे बच्चियां होंगी, पता है आपको? नहीं मालूम। अभी कौरव जैसा कहूंगी तो बच्चों को बुरा लगेगा, ऋषभदेव भगवान के बच्चों जैसा कहूँ तो अच्छा लगेगा। 100 तो आप तो पुत्र है, 20-25 तो पुत्रियां हैं, बेटियां हैं, ब्रह्मचारी लोग। सबके साथ हम प्रेम से आते हैं। काम हमारे पास जितना करते हैं आपके पास 10% भी नहीं करते होंगे। हम 100 तो आप तो पुत्र है, 20-25 तो पुत्रियां हैं, बेटियां। आपने बताया आपके 100 पुत्र हैं, तो आप कौन सी चाबियां यूज करते हैं, या कैसे प्रेम अलग अलग स्वभाव के प्रकृति के लोग रहते हैं तो कैसे टैकल करते हैं आप? उसमें एक संयुक्त कुटुंब रहते हैं और दोनों सास और बहू बहुत झगड़ते हैं। दोनों का स्वभाव बहुत कड़क है, बहू का भी कड़क है और सास का भी कड़क है। और मेरे घर मेरा लड़का की शादी होने वाली है, वो दिवाली के बाद शादी होने वाली है, तो मुझे अभी से चिंता हो रही है, तो मुझे क्या करना चाहिए? उसमें एक संयुक्त कुटुंब रहते हैं और दोनों सास और बहू बहुत झगड़ते हैं। दोनों का स्वभाव बहुत कड़क है, बहू का भी कड़क है और सास का भी कड़क है। और मेरे घर मेरा लड़का की शादी होने वाली है, वो दिवाली के बाद शादी होने वाली है, तो मुझे अभी से चिंता हो रही है, तो मुझे क्या करना चाहिए? आपने देखा ना, कड़क होने से झगड़ा हो रहा है, तो आप कड़क होना बंद कर देना। आप अपनी ओर से देखो कि मैं कितनी कड़क हूँ। वो आपको पति पर आपके बच्चों को पूछो तो आपको पता चलेगा कि आप कहाँ कहाँ कड़क है। पहले उनको पूछ लो कि मैं कहाँ कड़क हूँ आप लोगों के साथ। लेकिन आपके पति और बच्चे तो सह लेंगे, लेकिन बहू नहीं सह पाएगी, क्योंकि वह दूसरे घर की आई है और इस घर के रिवाज से, रीति रिवाज से, लोगों से एकदम एडजस्ट नहीं हो पाएगी। तो पहले से आपको कड़क देखेगी तो आपको लगेंगे अरे ये तो बाप रे मर गए, हम तो सॉफ्ट नहीं है, मेरी तो बहुत हार्ड है, हार्श है। लेकिन निर्मल, मेरा स्वभाव ऐसे सच को मैं छोड़ नहीं सकती और झूठ को चला नहीं सकती, ऐसा है तो मुझे कैसा? अभी सच और झूठ तो अपने खुद की परिभाषा का है ना, वो व्यवहार हमारी मान्यता का है ना, सच या झूठ हम जो मानते हैं ना। લેવાનો હતો એટલે બધા જે બધા કોર્ડિનેટર તો બિચારા બધાનું આમ થાય કે ખાલી એક જ જ્ઞાન લેશે તો શું થશે એટલે અને એને કઈ બહુ હતું નહીં, એક જ જણ હજી સુધીમાં રેડી છે જ્ઞાન લેવા માટે, એક જ જણ. પછી તો એ સત્સંગ તો આપણે જેમ ચાલ્યા મહાત્મા ઘણા બધા, નવામાં એક જ જણ હતો, પણ જયારે જ્ઞાનવિધિનો દિવસ આવ્યો, જ્ઞાનવિધિનો ટાઈમ આવ્યો ને, તો 100 જણા જ્ઞાન માટે આવી ગયા. ક્યાંથી આવી ગયા ખબર નથી, બધેથી આજુબાજુના ગામે કેટલા લોકો આવી ગયા, ટીવીમાં જોતા લોકો, બીજી રીતે. હમણાં સુધી વિનસ કરીને એક ચેનલ હતી એમાં હતું, અને એ વધારે બધા જોઈ રહ્યા છે. હવે એ ચેનલ આપણે બંધ કરીને હવે બીજી કલર્સ ચેનલ ચાલુ થઈ, એટલે હવે એમાં આવશે. પણ એવા બધા લોકો ખૂબ આવ્યા કે હવે 10-10 વર્ષથી જોતા હતા. નિરૂમાને તો અમે રેગ્યુલર જોઈએ છીએ. પછી આપણા 5-5 જોઈને ઓળખી જાય આ તો પેલા તો 10 વર્ષ ખોવાયેલા ક્યાં, તો કે પૂજ્યશ્રી બધું વ્યવસ્થિત છે, કે બરોબર છે તમારી વાત બરોબર. એટલે કે ટાઈમ નહોતો આવ્યો અમારો, એવા લોકો આવ્યા ગામડેથી, ક્યાંકથી 10-10, 12-12 વર્ષથી જોતા હતા, સંજોગ નહોતા મળ્યા, એ બધા જ્ઞાન લેવા પછી અહીંયા આવ્યા. અને પછી લેસ્ટર હતું, લંડનમાં આપણે એક સરસ સેન્ટર થઈ ગયું છે દાદાનું. અને પેલા એક નાનકડું હતું, પછી એમાંથી મોટું કર્યું તો 1.5 વર્ષમાં નાનું પડી ગયું. પછી તો આખું પોતાનું જ આપણું બિલ્ડિંગ કર્યું, તો એ અત્યારે નાનું પડવા માંડ્યું. એટલી બધી પ્રવૃત્તિઓ વધી છે, અઠવાડિયામાં 7 દિવસ કંઈક ને કંઈક ત્યાં ચાલ્યા કરે. હવે ત્યાં કન્ટ્રીમાં આ બધું, કારણ કે બધાની જોબ હોય, બધા જ કામ કરતા હોય, બધા પૈસા કમાય ત્યારે જ ઘર ચાલે, એવી સ્થિતિમાં પણ દરરોજનું ત્યાં સત્સંગ થાય, દરરોજની કંઈક પ્રવૃત્તિઓ થાય. એટલે એ જોઈને લેસ્ટર વાળા પણ બહુ જ ભાવ કરે છે, ત્યાં જરા માટે અટકે છે. બાકી
એક સેન્ટર આપણું પોતાનું દાદાનું થઈ જાય. લેસ્ટરમાં ખૂબ પ્રવૃત્તિઓ વધી છે. નિર્માણ મળે તો થઈ જશે, કારણ કે સેન્ટર થઈ ગયા પછી પ્રવૃત્તિઓ ખૂબ વધે છે. એમને પ્રવૃત્તિઓ થતી નથી. એટલા માટે તો ફોરેન આપણે કરતા જ નહોતા. પૂજ્યશ્રી ના જ પાડતા, નીરુભાઈ ના પાડતા હતા. પણ હવે આ સંજોગ એવા છે કે ઇન્ડિયા બધા આવી શકે એમ નથી. ઇન્ડિયા આપણે ત્યાં આવે છે એના કરતા 3-4 ગણા ત્યાં રેગ્યુલર સ્ટ્રોંગ છે ને આવી શકતા નથી. પણ આખો દિવસ ગાડી ચલાવતા સાંભળવાનું આ ઇન્ટરનેટ ને આ બધું છે. આપણે આ એ કનેક્ટ, પછી આપણે દાદા બાબાની વેબ, પછી આપણો રેડિયો, એટલું બધું લોકો સાંભળે છે. અને જરાક ટાઈમ મળે તો સાંભળવાનું ચાલુ છે. એ કે ભલે ને અમે બીજી કામ કરતા હોય પણ થોડા શબ્દો આપણને ગુસ્સા જ કરે છે. એ લોકોની તબિયત એટલી બધી ખરાબ હતી તો એ લોકોએ એની મેળે રાતે ચાલુ કરીને સુઈ જાય, આખી રાત ચાલુ હોય. અને બોલો તબિયત ધીમે ધીમે ઇમ્પ્રુવ થવા માંડી. અને બીજું તો કાંઈ નહીં, પણ હું એટલું બધું આનંદમાં રહું છું ને. તબિયત બહુ ખૂબ ખરાબ હોય, અમે આનંદમાં ખૂબ રહે. આખી દિવસ દાદાની વાણી કે નિરૂમાની કે પૂજ્યશ્રીની વાણી સાંભળ્યા જ કરતા. એવા ખૂબ લોકો થઈ ગયા, સ્ટ્રોંગ, એકદમ સ્ટ્રોંગ. આપણે આમ સિટીમાં કેવા સ્ટ્રોંગ હોય સત્સંગ માટેના, એવા સ્ટ્રોંગ ત્યાં પણ ખૂબ લોકો થઈ ગયા છે. જે 24 કલાક આનું આ જ કર્યા કરે, સાંભળ્યા કરે, આ કરે. પેલું ટીવીમાં તો જોવું પડે, ઇન્ટરનેટમાં જવું પડે. આજે સાંભળવામાં તો એ લોકોને બહુ મજા આવી ગઈ છે. અને ઓડિયો બુક્સ બહુ જ લોકો, કારણ કે એટલું બધું મોટું અમેરિકા કરતા લંડનમાં એવા લોકો છે આપણા મહાત્માઓ, ગુજરાતી મહાત્માઓ, જેને ગુજરાતી આવડતું જ નથી વર્ષોથી. કારણ અમેરિકામાં તો હજી કંઈક ને કંઈક ટચ થયેલા છે. આ લોકો તો ટચ જ નથી, એટલે ઇંગ્લિશ જ આવડે. પછી અહીંયા આવતા થોડું ગુજરાતી હવે સમજતા થઈ ગયા, હજી વાંચી શકતા નથી. એ લોકોને ઓડિયો બુક્સમાં તો આખો દિવસ ઓડિયો બુક સાંભળ્યા જ કરવાની. અને એ લોકોમાં ફેરફાર ખૂબ થાય છે. એટલે દાદાનું કામ સરસ ચાલી રહ્યું છે, ખૂબ સરસ બધું કામ થઈ રહ્યા છે. જય સચિદાનંદ. આ બધા સાચું બોલે છે, કે છે આ બધા સાચું બોલે છે. જૂઠું બોલે મહાભારત આ જો જ્ઞાન લીધા પછી જો જૂઠું બોલે ને, એમને જૂઠું બોલે ને તો કશું નથી. દાદાને સારું બદલાવડે નહીં બોલતા હોય, એક માણસ ના બોલે, એક માણસ. वैसे लोग की ग्रंथि रहती है. अभी मेरी वाइफ बोलती है कि अभी घर में नया फर्नीचर कराना है, तो मैं बोलता हूँ फर्नीचर की क्या जरूरत है, मुझे स्कूटर लेना है. तो मैं स्कूटर 8-10 साल चलाता हूँ, लेकिन उसे फर्नीचर 4-5 साल में नया चाहिए, टीवी 4-5 साल में नया चाहिए. तो ये मेरा लोभ है या उसकी मिस्टेक है, वो ज्यादा खर्चा करती है. अगर इतना ही है तो और दूसरी कौन सी बात में आपको ऐसा होता है, तलाश करो. उसको गहने भी, एक दो चीज में होता है आपको कि हर किसी चीज में ऐसा होता है? नहीं, मुझे वो ऐसी गिनती रहती है कि अभी इतने तो सारे इसके पास गहने हैं, इतने सारे कपड़े हैं, फिर भी उसको 2-3 साल में नए गहने का सेट चाहिए, नए कपड़े चाहिए. मैं सोचता हूँ कि अभी इतने सारे पैसे खर्च क्यों करने. आपके पास कितने कपड़े हैं? मेरे पास तो वैसे 10-15 पैर है. मेरे से ज्यादा है. नहीं, उनका तो कपाट पूरा भरा रहता है. लो, गहने ज्यादा चाहिए. हाँ, गहने का भी है. एवरी 2-3 इयर्स वो बोलती है अभी नया गहने का सेट चाहिए, नया गहने का सेट चाहिए. लेकिन नीरू माँ, ये लोग कमाते तो इसके लिए ही तो है, बीवियां खर्च करे, नहीं तो क्यों इतनी भागा दौड़ी करने की जरूरत है. कमाते हैं तो खर्चा तो करेंगे ही ना. हम लोग नहीं करेंगे तो कौन करेगा. निर्मा कभी तो बोलती है अभी पैसे लोन पे लेके भी फर्नीचर नया करना है, गाड़ी नई लेनी है इसको, तो अभी क्या करना चाहिए. हाँ, इतना समझो कि लोन पर लेकर कुछ खर्चा मत करो. અને વેબસાઇટ માટે પહેલા એવું કહેવાતું કે ગેરમાર્ગે દોડશે, ખૂબ જ ખરાબ કન્ટેન્ટ્સ હોય છે એના. પણ મીડિયા માટે આપણા દાદાશ્રી કહેતા કે જે મીડિયા લોકોને ઊંધા રસ્તે દોરે છે એ જ મીડિયા જગતનું ખૂબ કલ્યાણ કરશે. અને મહાત્માઓ, આપને જાણીને ખરેખર ખૂબ આનંદ થશે કે આપણી વેબસાઇટ પર દર મહિને લગભગ 80,000 થી લોકો વધુ વિઝિટ કરે છે. આપતા પુત્રો જ્યાં ફિઝિકલી પહોંચી નથી શકતા એવા દેશોમાં આ વેબસાઇટના માધ્યમ દ્વારા અક્રમ વિજ્ઞાન ખૂબ જ ઝડપથી પહોંચે છે. અને આ વેબસાઇટ માત્ર ભારત, યુએસએ કે યુકે જેવા દેશો નહીં, પણ ફિલિપિન્સ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, નાઇજીરિયા, નીધરલેન્ડ્સ, સુદાન, ઇન્ડોનેશિયા, સાઉદી અરેબિયા, મોરિશિયસ, સ્વીડન જેવા વગેરે 190 દેશોના લોકો પણ આપણી વેબસાઇટ પર વિઝિટ કરે છે.
ફિલિપાઇન્સ જેવા નાના દેશમાં દર મહિને 1000 લોકો અને પાકિસ્તાનથી 700 લોકો વિઝિટ કરે છે. તો આ આટલી પ્રબળ વેબસાઇટને વધુ ડેકોરેટેડ કરવા એક કમ્પ્લીટલી રીડિઝાઇન દાદા ભગવાન સમક્ષ રજૂ થાય છે. આ બધા સાચું બોલે છે, જૂઠું બોલે મહાભારતના જ્ઞાનમાં. આ જો જ્ઞાન લીધા પછી તો જૂઠું બોલે ને, એમને જૂઠું બોલે ને તો કશું વાંધો નથી. દાદાને સારું બદલાવડે નહીં બોલતા હોય પોતે વાંધો નહીં. મારી પાસે જૂઠું દેખું પડે, જૂઠું બોલ બહુ જબરદારી. આ જ્ઞાન લીધા જૂઠું બોલવું મારી પાસે તમે ઓછું બોલો એવું કહેવા જાણવું કીધું કે નહીં છાપ 2 કલમમાંથી મેં ઓછી કરી નાખી તો એવું પાછું ના થાય. એ તો તારા જો કોક જ હોય. છઠ્ઠી કલમ કાઢી નાખી. એવું કહેવા જાણવું કીધું કે નહીં છાપ 2 કલમમાંથી મેં ઓછી કરી નાખી તો એવું પાછું ના થાય. એ તો તારા જો કોક જ હોય. છઠ્ઠી કલમ કાઢી નાખી. કિંજલ કુમાર. જैसे કાલે વાત થઈ હતી ને પેલી સપનાની, તમે એવું કીધું કે ભાઈ સપનું આવ્યું હતું પણ બહુ લાંબુ હતું એટલે અમે શોર્ટમાં જ કીધું હતું. એટલે શોર્ટમાં એટલે શું, બીજું ટૂંકું આટલું જ હતું કે નિરૂમા એટલે ઘણા આગળ પ્રસંગ હતા બધા, પણ મૂળ વસ્તુ આટલી જ હતી કે નિરૂમાએ દેહ મૂક્યો, એકદમ શોક લાગ્યો. નિરૂમા થોડી વાર પછી જાગતા થયા પાછા, કે તમે પાછા આવી ગયા? તો કે મને સિમંદર સ્વામીએ કહ્યું કંઈ શું કામ છે, જાઓ પાછા દાદા ભગવાનનું કામ કરો કે છે. એટલે અમે પાછા આવ્યા દાદાનું કામ કરવા માટે. એવું એટલે કે સિમંદર સ્વામીના આશીર્વાદ છે અને નિરૂમા જ્યાં હોય ત્યાંથી દાદાનું જબરજસ્ત કામ કરી રહ્યા છે એવું આપણને ખાતરી થાય. એટલે આપણે ભાગે દાદાનું કામ આવ્યું છે તો place in the world. અને અંદર તો 1 મિલિયન થવા જ જોઈએ. 1 મિલિયન મહાત્માસ 10 વર્ષની અંદર. હા એ આપણે અને બધા આપતા પોતે આજે ને તો કાલે વિપત્તિ આવીને ઊભી રહેવાની જ છે. મહાત્માઓને દાદાએ ચેતવેલા છે, નિરૂમાએ બહુ ચેતવેલા છે. આજે પણ બધાને એ ચેતવણી આપવાની જરૂર છે. બધા ભેગા મળીને મીટિંગ કરવાની જરૂર છે. કંઈ સમજો, વિચારો, બધું આ ડોલરોના ભાવ ગગડી જશે ને તો આપણે લાખના 1000 થઈ જશે. એ બધી સમજવાની જરૂર છે ને આ બધાને તમે બધા અજીતભાઈ જેવા એ બધું કામ સંભાળવાની જરૂર છે માથે લઈને. સંગપતિ છે જ ને આપણા હાજર છે અહીંયા. લીધું જ છે આજે 3 થી 4 મીટિંગ રાખી છે. ના બધી ગોઠવી નાખો, બધું જમદોકાર જમાવો અને બધાને થઈ રહ્યું છે. મહાત્માઓને અમેરિકામાં બેઠા બેઠા ચેન નથી પડતું, પણ એને આપણે ચેનલ નથી થઈ. આ પાણીને અમે નિરૂમાનું સપનું કહો એ તો આઈ થિંક કઈ તારીખે 5 ઇન્દોરમાં આવ્યું હતું 5મી તારીખે. એ સવારે 5:30 તે જાણે ડેડ બોડી પડ્યું હોય, નિરૂમા પાછું બાજુમાં ઊભા છે, પાછા એમનું જ બોડી પડ્યું હોય, પોતે જુદા ઊભા છે અને સફેદ સાડી પહેરીને એકદમ નોર્મલ વાત કરે છે મારી સાથે. કે છે આ દેહ સ્વરૂપ અમે નથી, કે છે અમે જુદા છીએ. આ દેહને લોકો બાળશે 2-3 દિવસ પછી, ત્યાં સુધી અમે રહીશું. પછી અમે કારણ લોકો એમ માને છે કે આ નીરુબેન છે એટલે નીરુબેન ગયા એવું બધું માનશે એટલે અમે અહીંયા ત્યાં સુધી હાજર રહીશું. પછી ખરેખર અમે ગયા નથી, અમે બીજા સ્વરૂપે બીજે છીએ જ. અમને બધાનું પછી આગળ કહે છે અમને બધાની અંદર બધું આરપાર દેખાય છે. જે લોકો માનશે નીરુબેન ગયા તો એમને ખોટ જશે, બાકી અમે છીએ એમ માનશે તો અમે એની સાથે જ છીએ. અમને પૂછશે તો બધું જવાબ મળશે, અમે હાજર જ છીએ, અમે બીજે છીએ. આ દેહ સ્વરૂપ છોડીને બીજા સ્વરૂપે છીએ, પણ અમે છીએ જ. એટલે આ કેટલું બધું પોતે એમની માટે રહ્યું નહીં. અને છે જ આ કે છે ને અમે આ દેહ છોડીને બીજા દેહથી છીએ ક્યાંક, પણ છીએ ખરા.